ઈંટનો જવાબ પથ્થરથી આપવો એટલે કોઈ વ્યક્તિ આપણો બહુ વિરોધ કરે, અન્યાય કરે કે નુકસાન પહોંચાડે એનો આપણે એનાથી વધુ મજબૂત રીતે જવાબ આપવો. ઈંટ અને પથ્થર માત્ર વસ્તુઓ નથી, પરંતુ પ્રતિકારક શબ્દો છે. કોઈ આપણને નાનું નુકસાન કરે અને આપણે શાંતિથી સહન કરી લઈએ એ એક વાત છે, પરંતુ કોઈ વારંવાર આપણો ગેરફાયદો ઉઠાવે, અન્યાય કરે, આપણને નબળા સમજે ત્યારે તેને યોગ્ય અને મક્કમ જવાબ આપવો એ અર્થમાં આ કહેવત વપરાય છે. 7 ડિસેમ્બર 1941ના રોજ જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર અચાનક હુમલો કર્યો. આ હુમલામાં અમેરિકાના 2400થી વધુ લોકો માર્યા ગયા અને અમેરિકાની વર્લ્ડ વોર 2માં સીધી એન્ટ્રી થઈ. અમેરિકાએ માત્ર હુમલાનો જવાબ આપીને અટકી જવાનું પસંદ ન કર્યું. એને પોતાની સંપૂર્ણ મિલિટરી અને ઇન્ડસ્ટ્રીયલ શક્તિને મોબિલાઇઝ કરી અને એલાઇઝ સાથે મળીને જર્મની અને જાપાન સાથે વિશાળ યુદ્ધ શરૂ કર્યું. આગળ જઈને 6 જૂન 1944ના રોજ D-Day એમાં અમેરિકન, બ્રિટિશ અને કેનેડિયન સૈનિકોએ નોર્મન્ડાઈમાં વિશાળ ઇન્વેઝન શરૂ કર્યું. એ દિવસે જ આશરે 1,56,000 એલાઇડ સોલ્જર્સ ઉતર્યા. જાપાને અમેરિકા પર એક મોટો ઘા કર્યો. અમેરિકાએ એનો જવાબ માત્ર એક ઘાથી નહીં, પરંતુ પોતાની સમગ્ર શક્તિ સંગઠિત કરીને આપ્યો. એનો મતલબ એવો નહીં કે ગુસ્સામાં બદલો લેવો, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે એટલો મજબૂત જવાબ આપવો કે સામેની વ્યક્તિ ફરી અન્યાય કરવાની હિંમત ન કરે.